નમસ્કાર. આસામ રાઇફલ્સમાં ખેલાડીઓ માટે 2026ની એક જોરદાર ભરતી આવી છે. ચાલો આ સોનેરી તક વિશે જાણીએ. જો તમારી પાસે સ્પોર્ટ્સ ટેલેન્ટ છે તો તેને દેશ સેવાની કારકિર્દીમાં બદલવાનો આ જ મોકો છે. તો આ ભરતી છે રાઇફલમેન જનરલ ડ્યુટી પોસ્ટ માટે, અને એ પણ સ્પોર્ટ્સ કોટા હેઠળ. આના માટે લાયકાત એકદમ સિમ્પલ છે. બસ 10મું પાસ અને ઉંમર 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સ્પોર્ટ્સ કોટા ભરતીમાં કુલ 95 જગ્યાઓ ખાલી છે. ચાલો એનું બ્રેકડાઉન જોઈએ. ખાસ વાત એ છે કે આમાં મહિલાઓ માટે 50 અને પુરુષો માટે 45 જગ્યાઓ રાખવામાં આવી છે. તો હવે સવાલ એ છે કે કઈ કઈ રમતોના ખેલાડીઓ આમાં એપ્લાય કરી શકે છે. ચાલો જોઈએ. આ લિસ્ટમાં ફૂટબોલ, ક્રોસ કન્ટ્રી, એથ્લેટિક્સ અને શૂટિંગ જેવી રમતોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, બોક્સિંગ, કરાટે, જુડો અને તાઇક્વોન્ડોના ખેલાડીઓ માટે પણ જગ્યાઓ છે. અને હા, આર્ચરી અને પોલોના પ્લેયર્સ માટે પણ આ ભરતીમાં ખાસ મોકો છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, તમારી પાસે માન્ય સ્પોર્ટ્સ સર્ટિફિકેટ હોવું એકદમ ફરજિયાત છે. તમે નેશનલ, ઇન્ટરનેશનલ, યુનિવર્સિટી લેવલ કે પછી ખેલો ઇન્ડિયા ગેમ્સમાં ભાગ લીધો હોવો જોઈએ. હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની. આમાં મુખ્ય 3 સ્ટેજ છે જેમાંથી પસાર થવું પડશે. સૌથી પહેલા ફિઝિકલ ટેસ્ટ, પછી તમારી રમતનું ફિલ્ડ ટ્રાયલ અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન. આ ભરતી રેલી 3 જગ્યાએ યોજાશે: દીમાપુર, ઇમ્ફાલ અને શિલોંગમાં. અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરી માટે માત્ર ₹100 છે. અને સારા સમાચાર એ છે કે એસસી, એસટી અને બધી જ મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી, એકદમ ફ્રી. ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. એક વાત ખાસ નોંધી લેજો, અરજી કરવાની છેલ્લી તારીખ છે 9 ફેબ્રુઆરી 2026. ચૂકતા નહીં. યાદ રાખજો, ફક્ત ઓરિજિનલ સર્ટિફિકેટ જ ચાલશે અને ખોટી માહિતી આપવા પર ફોર્મ રદ થઈ શકે છે. તો શું આ તક તમારા માટે એક નવી શરૂઆત બની શકે છે? આ એક સુવર્ણ તક છે, એને જવા ના દેતા.